મોડાસાના હજીરા વિસ્તારમાં રહેતી 11 વર્ષની બાળકી પર પરપ્રાંતીય નરાધમે દુષ્કર્મ આચર્યું. તારીખ 17/9/2024ના રોજ મોડાસાના હજીરા વિસ્તારમાં મૂળ રાજસ્થાન અને વર્ષોથી મોડાસા ખાતે રહેતા એક પરિવારની ધોરણ 6માં અભ્યાસ કરતી દીકરી કે જે પાન મસાલાના ગલ્લા પર બેઠેલ હતી ત્યારે તેના પિતાશ્રી નોકરી ગયેલ તથા માતા કોઈ સંબંધીના ઘરે બહાર ગયા હતા. આ એકલતાનો લાભ લઈ જીઆરડીસીમાં કામ કરતો મૂળ ઉત્તર પ્રદેશનો નરાધમ સોનુ દ્વારા દીકરી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું. ત્યારબાદ કેટલીક સારી ઈજા પણ પહોંચાડી, સાથોસાથ જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલ. આ બાબતે આજુબાજુના વિસ્તારના દુકાનદારોને જાણ થતાં તુરંત જગ્યા પર દોડી આવેલ, પરંતુ આરોપી ભાગી છૂટેલ હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા મોડાસા ટાઉન પોલીસ ઘટના પહોંચી અને દીકરીને તાત્કાલિક સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરી, જ્યાં મેડિકલ ચેકઅપ મોડી રાત સુધી કરવામાં આવ્યું હતું. જે દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ બી ચૌહાણ તેમની ટીમ સાથે તાત્કાલિક ધોરણે દીકરીના વાલી તેમજ પરિવારને મળવા માટે સાર્વજનિક હોસ્પિટલ મોડાસા દોડી ગયેલ અને આશ્વાસન આપેલ. ત્યારબાદ ડોક્ટરશ્રી સાથે પણ ચર્ચા કરી તેમજ પોલીસ પ્રશાસન સાથે ઉપરોક્ત બાબતની ગંભીરતાને લઈ તપાસ અધિકારીશ્રીને મોડી સાંજ સુધી ટાઉન પોલીસ સ્ટેશનમાં રૂબરૂ મળી ચર્ચા કરી. ત્યારબાદ પોલીસ દ્વારા પોલીસ કેસની ગંભીરતાને લઈ આજુબાજુ વિસ્તારના સીસીટીવી ફૂટેજને આધારે લોકેશન અને ચહેરાની ઓળખ થતાં વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી એક ચોક્કસ બાતમી આધારે આરોપીને ઝડપી પાડે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ગત 24 ઓગસ્ટની એક ઘટના સામે આવેલી મોડાસા ટાઉનમાંથી. રાજસ્થાની પરપ્રાંતીય યુવક હતા અને એક પરણિત સ્ત્રી સાથે ગેરવર્તણૂક કરેલી અને એ ઘટના સામે આવી. એ જ દિવસે મેં વહીવટીતંત્ર જે આપણું છે, કાયદો અને વ્યવસ્થા જેના હાથમાં છે, એને એક બે હાથ જોડી વિનંતી કરી કે સાહેબ, મોડાસા એક એવું નગરી છે કે શૈક્ષણિક નગરી છે. મોડાસાની અંદર ધંધાથી રહેવાવાળા વ્યક્તિ ઉપરાંત સમગ્ર અરવલ્લીની અંદર આજુબાજુના છેવાડાના ગામડામાં વસતા માણસો અહીંયા એમના બાળકોના અભ્યાસ અર્થે રહે છે. નંબર 1, આજે કેટલી કોલેજ, એન્જિનિયરિંગ કોલેજની વાત થાય, પોલિટેકનિક કોલેજની વાત થાય, 11-12 વિજ્ઞાન પ્રવાહ માટે પણ મોડાસા, જેને કહેવાય કે ગુજરાતભરની અંદર પ્રખ્યાત છે, આવી અનેક પરિવારોની દીકરીઓ રોડ ઉપર બિંદાસ ફરતી હોય છે, સારી રીતે ફરે છે અને ફરવી પણ જોઈએ. પણ જ્યારે દર 20 દિવસ 25 દિવસના અંતરાલની અંદર આવી જ્યારે ઘટના આવે છે કે હું તો કહું છું કે દુષ્કર્મ, કે આજે ઘટના આવી મોડાસાની અંદર, એક દીકરી છે 11-12 વર્ષની દીકરી, 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. આજે સાર્વજનિકની અંદર અમે રૂબરૂ તપાસ કરી. આમ આદમી પાર્ટીની વાત પછી પણ એક નાગરિક તરીકે કે ખરેખર થઈ શું તો એની અંદર જોવા મળે છે. ડૉક્ટર સાહેબ જોડે ઇન્ક્વાયરી કરી, એની સિરીઝ આપેલી છે. ડૉક્ટર સાહેબની મેં ચર્ચા કરી કે પ્રાથમિક રિપોર્ટ શું છે, પણ ડૉક્ટર સાહેબ કહે છે કે પોલીસની જે ગાઈડલાઇન છે, પોલીસ મને જે પ્રમાણે, જેને કહેવાય કે ટેસ્ટ માટે જે પ્રમાણે ગાઈડ કરશે એ પ્રમાણે હું આગળની તપાસ અથવા તો મેડિકલ ટ્રીટમેન્ટ કરીશ. એ વાત પછીની છે. પણ આવી ઘટના શા માટે સામે આવે છે એક મોટો સવાલ છે. આજે સામાન્ય પરિવારો, મેં આગળ વાત કરી એ પ્રમાણે દીકરી કોના ભરોસે? જ્યારે કન્યા કેળવણી મસ્ત મોટી વાતો હોય, માનનીય પ્રધાનમંત્રીશ્રી ગુજરાતની મુલાકાતે હોય, ત્યારે આવા નરાધમોને આવી શક્તિ કોણ પુશ કરે છે? આપના માધ્યમથી મારે એટલું જ કહેવું છે, બે હાથ જોડી વિનંતી કરું છું, કોઈ પોલિટિકલ સ્ટન્ટ નથી. આવા વ્યક્તિઓને ખુલ્લા કરો, જેથી કરીને મોડાસાનું જે વાલી છે અથવા તો ગુજરાતભરનો કે ભારતભરનો જે દીકરીનો બાપ છે એ બિલકુલ શાંતિથી એને સમયસર ઊંઘી શકે. આ તો વાત એના એ જ રહી કે દીકરી મારી ગઈ છે, બજારની અંદર ભણવા ગઈ છે, એસો કોઈ કામ અર્થે જઈ છે, એ પરત ના આવે ત્યાં સુધી વાલી ઊંઘી ના શકે. આ કાયદો અને વ્યવસ્થાની આ પોલિટિકલ રંગ ના આપશો પ્લીઝ. આ પોલિટિકલ રંગ નહીં. હું પણ એક દીકરીનો બાપ છું, મારે ઘરે પણ 19 વર્ષની એક દીકરી છે અને એ એક દીકરીના બાપ તરીકે હું તમારી સામે મૂકું છું કે મારી દીકરી કોના ભરોસે? કાયદો અને વ્યવસ્થા ક્યાં છે? તો આજના તબક્કે મારે એટલું જ કહેવું છે કે મહેરબાની કરી અને આની અંદર જે દોષિત છે એની બિલકુલ જેમ કહેવાય કે સત્વરે એની તપાસ થાય અને એની થતી યોગ્ય પ્રમાણે જે કાયદાની જોગવાઈની અંદર જે સજા છે, જે પનિશમેન્ટ છે એ કરવી જોઈએ, જેથી કરીને એક દાખલો બેસે તો મેં આગળ વાત કરી પ્રમાણે વાલી શાંતિથી ઘરે ઊંઘી શકે. ફરીથી આપનો ધન્યવાદ. અને જે પરિવારજનો છે એમની મેં મુલાકાત પણ કરી છે. એમની કોઈ પણ મદદ કરવાની હશે તો અમે મદદ કરવા માટે પણ તૈયાર છે. પણ અહીંયાથી આ વાત પૂરી થવાની નથી. મીડિયા બંધુઓને પણ વિનંતી કરું છું કે હું તમે કોઈ આને કોઈ જેને કહેવાય કે નેગેટિવિટી પસરવાની જરૂર નથી. આના પર બ્રેક લાવી છે આપણે કોઈ પણ રીતે, અને એમાં વહીવટીતંત્ર અને આમ જનતાનો સહયોગ જરૂરી. તો અહીંયા એટલી જ વાત છે કે માનનીય એસપી સાહેબને પણ હું વિનંતી કરું છું, આમ આદમી પાર્ટીના પ્રદેશના સંગઠન મંત્રી તરીકે, કે આપ એક એવી તપાસ ચલાવવાની એક એવું એક્ઝામ્પલ પૂરું પાડો કે જેથી કરીને લોકોને વિશ્વાસ બેસે.
નહીંતર એક ઘટના તમારું એક જેને કહેવાય કે ગ્રાફિક્સ જ્યારે સોશિયલ મીડિયાની અંદર લીકેજ થાય છે, વાયરલ થાય છે, ત્યારે હજારો વાલીઓની નીંદ હરામ થઈ જાય છે. તો આવા જે મેસેજ છે એના ઉપર બ્રેક વાગવી જોઈએ, અથવા તો આવી જે ઘટનાઓ ઘટે છે એના ઉપર બ્રેક લાગવી જોઈએ. ધન્યવાદ. ભારત માતા જય જય. રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી.